ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। જય બ્રહ્માણી માં। તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે છે સોમવારને આજે કઈ તારીખ થઈ છે? 4મી તારીખ થઈ છે। ઓકે, અને સરસ મજાની આપણી સેવા થઈ ગઈ છે, જોઈ શકો છો। અને જો બીલીપત્ર પણ ચડાવી દીધા મહાદેવજીને સરસ મજાના। પછી આપણા લાલજી મહારાજને મસ્ત મજાના વાઘા પહેરાવી દીધા અને ફૂલ પણ અર્પણ કરી દીધા મસ્ત મજાના। અને અત્યારે તો મારે ચાલી રહ્યું છે ગાયત્રી ચાલીસા મારે થઈ ગઈ છે। હવે ગાયત્રી શતક પાઠ કરવાનું છે, તો હવે એ પણ હું કરી લઈશ। તો અને હમણાંથી મેં વિષ્ણુ સહસ્ત્રના નામ પણ મેં ચાલુ કર્યા છે બોલવાના, બુકમાં જોઈને। તો એવું છે। જો ફૂલ બી તોડી લાવી સરસ મજાને એમ। અને જયમિકને તન્મયને લોકો સ્કૂલે ગયા છે, એવું છે। તો ચલો હવે ચા પાણી કરવાની છે, તો થોડુંક હજી સેવા પૂજા કરી લઈએ, પછી આપણે ચા પાણી કરીએ। અને આજે રોટલો બનાવવાનો છે। ઘણા બધા દિવસથી હું રોટલો જ નથી બનાવતી, તો આજે રોટલો બનાવવાનો છે મસ્ત મજાનો। તો ચલો આપણે ગાયત્રી શતક પાઠ કરી લઈએ અને વિષ્ણુ સહસ્ત્રના નામ પણ વાંચી લઈએ। તો જો અત્યારના 6 વાગ્યા છે સાંજના, કારણ કે સવારે કંઈ કોઈ હોતું જ નથી, હું તમને શું બતાવું। તો અત્યારે 6 વાગી ગયા છે સાંજના, અને હું ઉપર આવી ગઈ છું, કેમ કે જો આટલા બધા કપડાની સિલાઈ કરવાની હતી તો કરી લીધી છે મસ્ત મજાની સિલાઈ, જોઈ લો। અને બહારનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત છે। અને છોડવાઓને પાણી પણ મેં પીવડાવી દીધું છે સરસ મજાનું। અને પોપટભાઈ બેસ્યા છે સામે, જોઈ લો અહીંયા મસ્ત મજાના। અને પાછળ બીજો પોપટ બી આવી ગયો છે, જોઈ લો સરસ મજાનો। તો મજા આવે છે બધાનો અવાજ ખિસકોલીના બધાના સાંભળી, જોઈ લો। તો ચલો હવે આપણે નીચે જઈએ। અને જો અમારી આ કૃષ્ણકાંતાની વેલ હવે થોડીક ઉપર ચડી રહી છે, જોઈ લો। વચ્ચે સુકાઈ ગઈ હતી અને પછી હવે સરખી થશે। તો જોઈ લો ટોકી બેન અહીંયા ઊંઘી ગયા છે, જોઈ શકો છો। અને પાંજરું રાખ્યું છે, કેમ કે 2-3 દિવસથી ઉંદેડા આવી રહ્યા છે એટલા માટે। અને લિયો ભાઈ જોઈ લો। અને અહીંયા જયમિકભાઈ જો એનું લેપટોપ લઈને હોમવર્ક કરી રહ્યા છે। હેલો જયમિક, હાવ આર યુ? હે મજામાં? જા થઈ ગયા હો, પેન્ટના ને એને સિલાઈ થઈ ગયું, આ 2 ચડ્ડાના બી થઈ ગયા છે। અત્યારે તો તું પહેરજે, પછી નવા આપણે લાવીશું, બરાબર? અમદાવાદ જઈએ ત્યારે। તો અત્યારે તો સિલાઈ કરીને પહેરો। આ તો અત્યારે જો મસાલા પૂરી બનાવવાની છે, તો લોટ મસ્ત મજાનો બંધાઈ ગયો છે। હવે ગુલ્લા પાડું છું હું, અને એટલે અહીંયા હોલમાં જ આવી ગઈ છું। મેં તો ટીવી જોવાય ને થોડું ઘણું, અને કામ થાય આપણે। ચલો તો પછી ગુલ્લા પાડી દઈએ। જો ગુલ્લા પડી ગયા છે, અને હું વણવા માંડી છું, જોઈ લો। અને ઉલટા ચશ્મા મેં ચાલુ કરી દીધા છે। 7 વાગી ગયા છે, એટલે આજે મેં કીધું ચલો આપણે ખીચડી બનાવી દઈએ, વઘારેલી ખીચડી ખાઈ લઈશું અમે 3 જણા, એવું આજે છે। અને અલ્પેશના ટિફિનમાં મેં ખીચડી બનાવી દીધી હતી આજે। અને જયમિકભાઈ ગયા છે મહાદેવ, હમણાં આવશે જયમિકભાઈ, એવું છે। ચાલો ભાઈ, જો અમારી આ પેલી જાળી છે ને, એમાં બી અમે જોઈ લો અહીંયા જાળીમાં જો દેખાય છે એ અમે લગાવ્યું છે, કેમ કે ઉંદેડા ત્યાંથી પણ કૂદીને કોક વાર આવી જાય છે, એવું છે। તો ચલો જો અત્યારે હું પૂરી તળવા માંડી છું, જોઈ લો। આ એક બાજુ ખીચડી મૂકી છે, વઘારેલી ખીચડી મસ્ત મજાની, જયમિકભાઈ ભાવે છે ને એવી કડક હા જયમિકભાઈ? એવું કડક અવાજ આવે છે એવી પૂરી બનાવી છે મેં। આમ રાખો, એક જ મિનિટ રાખો એ એવી રીતે મેં પૂરી બનાવી છે, જોઈ લો। વારં ચાલુ થઈ ગયું, કેટલા વાગ્યા? 7:45 થવા, આજે લેટ છે અમે। સીધી વાગી રહી છે જયમિકભાઈ,
હું થોડુંક દૂર જતો રહું. ચાલો. તો અહીંયા મસાલા પૂરી જો એકદમ મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ છે. હજી થોડી ગરમ છે એટલે મેં ઠંડી થાય પછી ડબ્બામાં ભરી દઈએ. આ ધનભાઈ માટે મેગી તૈયાર થાય છે જોઈ લો. જેમી પાપડ થઈ પણ ધીમો રાખ, આમ ધીમો રાખ એકદમથી. આમ ધીમામાં નહીં થતું. શું નહીં થતું બેટા? ટાઈમ જાય. આ કેટલું ધીમું થાય છે જો. આ લે કર. બસ પણ ફટાફટ ફેરવવાનું રાખતો થાય. જૈમિક પાપડ શેકી રહ્યો છે જો. આ વખતના અમારા પાપડ છે ને બહુ નાના બન્યા છે એટલે આમ જલ્દી શેકતા. હાસ તો કોરના તો ક્યારના પતી ગયા. આ વખતે બનાયા એ છે. પેલું સાઈડ બાય સાઈડ કરવા જઈએ ને રહેતું નથી. હા પણ મોટા ગુલ્લા કરીશું આ વખતે. મોટા કરે આપણે ટીની પોઈન્ટ મસ્ત થયા છે આ વખતે. મોટા આપડા લઈ લેવાના હતા. હવે પણ આવતી વખતે આપણે ધ્યાન રાખીશું ને. કોણ છે બાર જો તો? એ હા આવો ઉભા રહો. કઈ જાઓ જયમિકભાઈ. હાલાય હું પાપડ શેકી દઉં. ચાલ જા તું. જો અત્યારે અમારો પાવર જતો રહ્યો છે ક્યારનું 8:30 પાવર જતો રહ્યો છે તો હજી સુધી નથી આવ્યો. અને જમી કરીને નવરા થઈ ગયા છે. અને અહીંયા જો તો ખરી લાઇટ આગળ કેટલા બધા આવી ગયા છે જીવડા. અને અહીંયા જયમિકભાઈ ફૂલ લઈ લ્યા છે. હજી મોડું થઈ ગયું. કેમ બેટા? ચલો હવે ભગવાનને સોડાઈ દો. ચલો પાવર આવે એસી ખબર હવે શું કહેવું. ચલો હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો બહાર પણ જોઈ લો બધું અંધારું જ હોય ને. ચાલો પાવર આવે એટલે બતાવીએ.